નમસ્કાર 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 મિત્રો, ફરીથી એકવાર આપણે એક નવા ચેપ્ટરની અંદર પ્રવેશી રહ્યા છે મિત્રો. આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે અને એની અંદર આપણે ચુંબકત્વ ચેપ્ટર નંબર 5 છે. ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય નો અભ્યાસ કરવાનો છે મિત્રો. ચુંબકીય ગુણધર્મો જુદા જુદા પદાર્થની અંદર વર્ષો પહેલા આપણને માલુમ પડેલા છે. ગ્રીસના મેગ્નેશિયા નામના ટાપુ પર એવા ખનિજ જો આપણને પ્રાપ્ત થયા હતા જેનું નામ છે આયર્ન મેગ્નેટાઇટ. આયર્ન મેગ્નેટાઇટ નામના ખનિજો આપણને વર્ષો પહેલા મળી ગયા અને આ જે પથ્થરો છે, આ જે દ્રવ્ય છે, એ લોખંડ જેવા પદાર્થોને પોતાની તરફ ખેંચે છે એવું આપણને માલુમ પડેલું છે મિત્રો. આ મેગ્નેટાઇટ જે શબ્દ છે અને ગ્રીસના મેગ્નેશિયા નામના ટાપુ પરથી આ દ્રવ્ય આપણને મળેલું હતું, માટે એ વખતે એનું નામ મેગ્નેટ એવું નામ પડેલું છે. મેગ્નેશિયા ઉપરથી મેગ્નેટ નામ પડેલું છે મિત્રો. આ ચુંબકનો ઉપયોગ જે છે એ સૌપ્રથમ ચાઇનીઝ લોકોએ દરિયાની અંદર દિશાઓ જાણવા માટે, ગેબીના રંગને ઓળંગવા માટે કર્યો હતો એવું વર્ષોથી મનાય. પૃથ્વી પણ એક મહાચુંબક છે જેનું ચુંબકીય ક્ષેત્ર આપણા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોવાનું મનાયું. એટલે ટૂંકમાં મિત્રો, પૃથ્વી પણ એક ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. તો આ પ્રકરણની અંદર આપણે પહેલા તો ચુંબકત્વનો અભ્યાસ કરવાનો છે અને પછી જુદા જુદા દ્રવ્યો જે છે એના ચુંબકીય ગુણધર્મો કેવા છે એ ગુણધર્મોને પણ આપણે ચકાસવાના છે મિત્રો. ચુંબક જે છે એ ચુંબક બે ધ્રુવો ધરાવે છે. એમે આપણો જે ગજિયો ચુંબક છે એ ગજિયા ચુંબકને 12 મેગ્નેટ, આ એનો ઉત્તર ધ્રુવ છે અને આર્યો એનો દક્ષિણ ધ્રુવ છે મિત્રો. મોનોપોલ હજી સુધી વૈજ્ઞાનિકોને અસ્તિત્વમાં મળ્યો નથી. એટલે જો ચુંબકને આપણે બે વિભાગની અંદર વહેંચી મારીએ તો બે સ્વતંત્ર ચુંબકો બની જાય છે. આર્યો ઉત્તર છે, આનો દક્ષિણને કાઢી નાખ્યો છે તો અહીં ઘડી દક્ષિણ પાછો આવી ગયો. એ જ પ્રમાણે આ જે નાનકડો બીજો ટુકડો વધ્યો છે એનો મેં દક્ષિણ એમનો એમ રાખ્યો છે, અહીંયાથી ઉત્તર જતો રહ્યો છે તો આ ઉત્તર પાછો. મિત્રો, કેટલીક ફંડામેન્ટલ વાતો છે એ વાતો બરોબર ધ્યાનથી સમજી લો. આ જે મેગ્નેટ છે એ મેગ્નેટના મેં બે ટુકડા કર્યા તો એ સ્વતંત્ર ચુંબકો તરીકે વર્તે. મિત્રો, આ મેગ્નેટ જે છે એ મેગ્નેટનો આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. માની લો કે મેગ્નેટનો ઉત્તર અને ઉત્તર એકબીજા નજીક લાવવામાં આવે, સજાતીય ધ્રુવોને એકબીજાની વચ્ચે લાવવામાં આવે તો અપાકર્ષી પ્રકારનું બને. અપાકર્ષી. અને બે વિજાતીય ધ્રુવોને માની લઈએ કે આ મેગ્નેટનો આ સાઉથ છે, પણ માની લો કે એની જગ્યાએ હું અહીં બીજા ચુંબકનો નોર્થ મૂકી દઉં તો આ વિજાતીય ધ્રુવો થયા. વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષી પ્રકારનું બને. આ ચુંબકીય બળ છે એ આકર્ષી પ્રકારનું બળ છે. બરાબર છે. એ 8મા 9મા ધોરણની અંદર આપણે ઘણી બધી વાતો જાણતા હોઈએ છીએ. અને મેગ્નેટો મોટાભાગે જે અકુદરતી
આપણે વ્યવહારની અંદર જે મેગ્નેટો બનાવીએ છીએ મિત્રો એ મોટાભાગે લોખંડ અથવા તો એની મિશ્ર ધાતુ એલિન્કો જેવી મિશ્ર ધાતુની અંદરથી એ મેગ્નેટો બનતા હોય છે। તો મિત્રો ધ્યાનથી જેટલા વિસ્તાર સુધી આપેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જેટલા વિસ્તાર સુધી આપેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હાજર હોય એવા વિસ્તારને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ। મિત્રો ધ્યાનથી જેટલા વિસ્તારમાં આ ચુંબકની અસરકારકતા હાજર હોય એક એવો જે વિસ્તાર છે એ વિસ્તારનું નામ છે ચુંબકીય ક્ષેત્ર। માની લઈએ કે હું નાનકડો પ્રયોગ કરું, માની લઈએ મારી પાસે એક મેગ્નેટ છે, આ એનો ઉત્તર ધ્રુવ છે અને માની લો કે આ દક્ષિણ ધ્રુવ છે। હું માની લો કે આ મેગ્નેટની નજીક એક ટાંકણી મૂકું તો સ્વાભાવિક છે કે મેગ્નેટ એને પોતાની તરફ ખેંચી લેશે। હવે હું ટાંકણીને સહેજ દૂર લઈ ગયો તો પણ માની લો કે મેગ્નેટ એને ખેંચી લે। હવે માની લો કે મેં ટાંકણી આટલે મૂકી, હવે મેગ્નેટ એને ખેંચી શકતું નથી। તો મિત્રો જે આ અંતર સુધી આ ટાંકણીને મેગ્નેટ ખેંચી શકે છે એટલી ત્રિજ્યા લઈ અહીં ઘડી એક વિસ્તાર ચિતરવામાં આવે તો મિત્રો અહીં ઘડી ગમે તો હું ટાંકણી મૂકીશ તો પણ મેગ્નેટ એને પોતાની તરફ ખેંચી લેશે। તો મિત્રો આ જે એરિયા થયો, આ જે વિસ્તાર થયો એનું નામ છે ચુંબકીય ક્ષેત્ર। જે વિસ્તાર સુધી મેગ્નેટની અસરકારકતા હોય, જેટલા વિસ્તારમાં એની અસરકારકતા વર્તાતી હોય એવા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવાય। બીજી વસ્તુ મિત્રો, ચુંબકીય ક્ષેત્રનું કારણ જે છે એ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ। તો મિત્રો મેગ્નેટની અંદર શું હોય છે, માની લો કે આ આપણી પાસે ગજિયો ચુંબક છે, આ ગજિયો ચુંબક છે, આ એનો ઉત્તર ધ્રુવ છે અને આ એનો દક્ષિણ ધ્રુવ છે, બરાબર છે। તો ઉત્તર ધ્રુવની અંદરથી ચુંબકીય ક્ષેત્ર નીકળે છે, ક્ષેત્ર રેખા, અને એ દક્ષિણની અંદર વિરામ પામે, વળી પાછી દક્ષિણમાં થઈ અને એ વળી પાછી ઉત્તર તરફ જાય। એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ ઉત્તરની અંદરથી નીકળી દક્ષિણની અંદર વિરામ પામે, વળી પાછી મેગ્નેટની અંદર એ દક્ષિણથી ઉત્તર તરફ જાય। એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે। માનો કે બીજી એક ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવું તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા વળી પાછી ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં ગઈ, વળી પાછી દક્ષિણથી ઉત્તર। મેગ્નેટની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ બાજુ જતી હોય અને મેગ્નેટના અંદરના વિસ્તારમાં એ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જતી હોય। એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે। હવે અહીંયાથી બીજી કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા નીકાળું તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી વળી પાછી આમે છે અને વળી પાછી દક્ષિણથી ઉત્તર તરફ છે। એ જ પ્રમાણે અહીંયાથી એક ચુંબકીય ક્ષેત્ર રેખા નીકાળું તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તરથી દક્ષિણ બાજુ જશે, વળી પાછી દક્ષિણથી ઉત્તર બાજુ જશે। એટલે મિત્રો એક વસ્તુ નક્કી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળાના છે। તો જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ તમે લખતા હતા એ પ્રમાણે હવે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા લખવાની। તો મિત્રો એક વસ્તુ નક્કી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળાના છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, બરાબર છે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ચુંબકના ઉત્તર ધ્રુવોથી ઉત્પન્ન થાય અને દક્ષિણમાં વિરામ પામે અને મેગ્નેટની અંદર એ દક્ષિણથી ઉત્તર તરફ જાય। મિત્રો ધ્યાન હવે આ ઉત્તર ધ્રુવ છે મિત્રો, તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જેમ જેમ ક્ષેત્ર રેખાઓ અહીંયા અવકાશની અંદર આવતી જશે એના વચ્ચેની ગીચતા ઘટતી જાય। પણ ધ્રુવો પાસે જો, ધ્રુવો પાસે આ માની લો કે એક મેગ્નેટનું વિચારો, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, તો મિત્રો એની અંદરથી નીકળતી જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ આવી અસંખ્ય હશે।
આવી અસંખ્ય અને એ વળી પાછી વળી અને દક્ષિણ ધ્રુવમાં આવવાનું। એનો અર્થ શું થયો મિત્રો કે ધ્રુવો પાસે એની ગીચતા ખૂબ વધારે, અહીંયા ધ્રુવો પાસે એની ગીચતા વધારે હોય, જ્યારે અવકાશની અંદર ધીમે ધીમે ગીચતા એની ઓછી થતી। જેટલી ગીચતા વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ। ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા જેટલી વધારે હશે એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે, અને એની અંદર જો તમે કોઈ લંબરૂપે પૃષ્ઠ મૂકી દો તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલી વધુ એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કહેવાય। ચલો મિત્રો ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વક્ર છે, તો જે તે બિંદુ પાસે આ વક્ર રેખાના જે તે બિંદુ પાસે દોરેલો સ્પર્શક તમને ચુંબકીય ક્ષેત્રની દિશા સૂચવશે। તો મિત્રો બધા એના એ પોઈન્ટો છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા માત્ર ને માત્ર શબ્દો ફેરવવાના છે। સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દોરાય। મિત્રો ધ્યાનથી એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ, સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દોરવામાં આવે છે। મિત્રો આપણે એવું સાધન ભણી ગયા છે કે જે સાધનની મદદથી આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ, મિત્રો સોલેનોઇડ અને ટોરોઇડ। જેની મદદથી આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ। મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે સમજવું પડે કેપેસિટર, તો એ આપણને સમાન વિદ્યુત ક્ષેત્ર। મિત્રો ધ્યાનથી આ આપણા પાસે એક ગજિયો ચુંબક હતો અને એ ચુંબકની મેં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી બતાવી। હવે મિત્રો આની એક્ઝેક્ટ નીચે હું તમને એક નાનો સોલેનોઇડ બતાવીશ। મિત્રો ધ્યાનથી મારા કમ્પેરિઝન, તો મિત્રો ધ્યાનથી આની નીચે હું માની લો કે એક સોલેનોઇડ દોરું છું, આરો આપણો માની લો કે એક સોલેનોઇડ છે। મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો, આ એક સોલેનોઇડ છે, આ સોલેનોઇડની અક્ષ છે। ચલો મિત્રો ઓકે છે, માની લઈએ કે એમાંથી વહેતો પ્રવાહ જે છે એ વહેતો પ્રવાહ હું આ પ્રકારે ધારું, એનો જે પહેલો આંટો છે એ આંટાની અંદરથી વહેતો પ્રવાહ જે છે એ પ્રવાહ આ પ્રકારનો, કઈ દિશાથી? સમઘડી દિશા। વહેતો પ્રવાહ જે છે અહીંયાથી મેં સમઘડી દિશામાં લીધો। મિત્રો બરોબર ધ્યાનથી સમજો। તો મિત્રો એક નિયમ છે, બરાબર ધ્યાનથી, જો આપેલી લૂપને તમે તમારી એનું પૃષ્ઠ જે છે તમારી આંખને લંબરૂપે રાખી અને જોતા હો અને એ વખતે તમને જો એમાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં લાગતો હોય તો મિત્રો આ જે મેગ્નેટ તૈયાર થશે એ મેગ્નેટનો આરો દક્ષિણ ધ્રુવ, અને એ જ પ્રમાણે જો હું હવે અહીંથી જોઈશ તો આ વહેતો પ્રવાહ જે છે એ મને વિષમઘડી દિશામાં દેખાશે, અને વિષમઘડી દિશામાં દેખાશે તો મિત્રો આ સોલેનોઇડ જે છે એ સોલેનોઇડનો આરો ઉત્તર ધ્રુવ બની જશે। ખ્યાલ આવે તમને? મિત્રો ફરી કહું છું, જો વહેતો પ્રવાહ તમને સમઘડી દિશામાં લાગે તો આ સોલેનોઇડનો તમારા તરફનો છેડો જે છે એ દક્ષિણ ધ્રુવ બની જશે અને સામેનો છેડો જે છે એ ઉત્તર ધ્રુવ બની જશે। આમાંથી વહેતો અહીંયાથી તમે જ્યારે જોતા હશો તો તમને પ્રવાહ કઈ દિશામાં લાગશે? વિષમઘડી દિશામાં લાગશે। તો મિત્રો ધ્યાનથી જુઓ, આ ઉત્તર ધ્રુવ છે, આનો આરો ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે। તો મિત્રો આનો અર્થ શું થાય કે સોલેનોઇડ પણ એક બાર મેગ્નેટ જેવું છે કે જેની અંદર હું હવે ચિત્ર ફરીથી દોરું છું। મિત્રો ધ્યાનથી માની લઈએ કે આ આપણો સોલેનોઇડ છે, આ આપણો સોલેનોઇડ। હવે મિત્રો માની લઈએ કે એમાં વહેતો પ્રવાહ આ દિશામાં વિષમઘડી દિશાનો પ્રવાહ થાય, વિષમઘડી દિશાનો થાય તો આ ઉત્તર થઈ જશે અને સામેનો ભાગ દક્ષિણ થઈ જશે। ચલો મિત્રો ઓકે છે। હવે મિત્રો ધ્યાનથી આ બંનેની કમ્પેરિઝન કરું તો મિત્રો ધ્યાનથી આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળશે, દક્ષિણમાં જશે, વળી પાછી દક્ષિણમાંથી વળી પાછી ઉત્તર તરફ જશે। આના જેવું થાય, આ ઉત્તરમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી
એ ચુંબક દક્ષિણમાં જશે અને વળી પાછી એ ઉત્તરમાં જશે. ઉત્તરમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી વળી પાછી દક્ષિણમાં જશે. તો ગજિયો ચુંબક અને નાનો સોલેનોઇડ બે એકબીજાને સમતુલ્ય. તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો. હું આજે પ્રવાહધારિત લૂપો છે એ લૂપોના કેટલાક નિયમો જાણું. આ સોલેનોઇડ જે છે એ n આંટાવાળું ગૂંચળું છે. એમાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એના આડછેદનું કંઈક ક્ષેત્રફળ છે. તો મિત્રો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ આપણે આગળ ભણી ગયા. તો સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m મિત્રો ધ્યાનથી NIA જેટલી ગયા ચક્રમાં લીધેલી. એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m NIA જેટલી. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આરો ગજિયો ચુંબક છે. ચુંબકીય ડાયપોલ કહેવાય. એને કેટલા ધ્રુવો છે? તો કે બે ધ્રુવો છે. તો આને ચુંબકીય ડાયપોલ કહેવાય. હવે મિત્રો ધ્યાન આની ઉપર હું માની લો કે વિદ્યુત ડાયપોલ પહેલું છે. વિદ્યુત ડાયપોલ કરું તો માની લો કે વિદ્યુત ડાયપોલનો અહીં ગાડી આ પ્લસ ક્યુ વીજભાર છે, અહીં ગાડી આવ્યો માઈનસ ક્યુ વીજભાર. મિત્રો પ્લસ ક્યુ વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો કે સાહેબ તો બહાર નીકળતી હોય. તો આની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ બહાર નીકળશે અને એ વિદ્યુત ક્ષેત્ર રેખા આમ થઈ અને એ ઋણ વિદ્યુત ભારની અંદર આવશે. અહીંયાથી આ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયાથી આમ જતી હશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયાથી આમ જતી હશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયાથી આમ જતી હશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયાથી આમ પાછી ના આવે. એ ઋણમાં વિરામ પામે. એ પાછી આ બાજુ નથી આવે. આનો અર્થ મિત્રો શું થાય? મિત્રો ધ્યાનથી કે ગજિયા ચુંબકનો જોડી ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવ છે જોડી વિદ્યુત ડાયપોલનો પ્લસ ક્યુ વિસ્તાર છે. આમાંથી પણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. અને એ જ પ્રમાણે આનો જે સાઉથ ધ્રુવ છે તો વળી આનો માઈનસ ક્યુ વિસ્તાર. તો મિત્રો વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની હું સરખામણી કરી કે જોડી ચુંબકનો ઉત્તર ધ્રુવ છે તો વળી વિદ્યુત ડાયપોલનો પ્લસ ક્યુ વિસ્તાર. હવે જો મિત્રો શું થાય છે કે આ ચુંબકીય ડાયપોલ છે અને આ વિદ્યુત ડાયપોલ છે. તો ઉત્તર ધ્રુવની અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળશે. એ જ પ્રમાણે અહીં આગળ પ્લસ ક્યુ વીજભાર જે છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. આનો અર્થ શું થાય કે મેગ્નેટનો જોડી ઉત્તર ધ્રુવ છે જોડી વિદ્યુત ડાયપોલનો પ્લસ ક્યુ વીજભાર છે. સમજો આનો સાઉથ ધ્રુવ, આનો દક્ષિણ ધ્રુવ. તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી અંદર તરફ આવે. તો અહીંયા પણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી અંદર તરફ આવે. તો અહીંયા બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવતી હશે. તો આનો અર્થ શું થાય કે અહીં ગાડી જોડી નોર્થ છે તો ગાડી આનો પ્લસ ક્યુ વિસ્તાર અને જો ગાડી ચુંબકનો સાઉથ ધ્રુવ છે તો ગાડી મેગ્નેટ અરે વિદ્યુત ડાયપોલનો ઋણ વિસ્તાર. મિત્રો આ શું છે? વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની કમ્પેરિઝન. મિત્રો આ વિદ્યુત ડાયપોલ છે. હવે મિત્રો યાદ કરજો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P Q into twice L થાય. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P Q into twice L. મિત્રો યાદ કરો આપણે બે વીજભાર વચ્ચેનું અંતર twice L જેટલું લીધું. તો મિત્રો વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં શું કરેલું છે? કોઈ પણ એક વીજભારનું મૂલ્ય ગુણ્યા એમના વચ્ચેનું અંતર. મિત્રો બરોબર છે? કોઈ પણ એક વીજભારનું મૂલ્ય ગુણ્યા તેમના વચ્ચેનું આપણે અંતર લીધેલું છે. તો મિત્રો હવે શું થશે કે નીચે પેલો મેગ્નેટ જોજો. એ મેગ્નેટની મારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોઈએ.
તો મિત્રો એનું સૂત્ર પણ એ જ રીતના વાપરશો. આના વચ્ચેનું અંતર ટ્વાઇસ લીધું તો મેગ્નેટના વચ્ચેનું અંતર પણ ટ્વાઇસ લીધું તો મિત્રો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = જરા ધ્યાન. હવે મારે વીજભારનું મૂલ્ય એટલે અહીં ગાડી મેગ્નેટના ધ્રુવનું મૂલ્ય લેવું પડશે. મિત્રો ખૂબ અગત્યની ભૌતિક રાશિ ધ્રુવનું મૂલ્ય મીન્સ ધ્રુવાંક. એનું નામ છે ધ્રુવાંક. તો મિત્રો આના ધ્રુવનું ધ્રુવાંક માનો કે p છે, વચ્ચેનું અંતર તો પાઈ સાથે. તો ધ્રુવનું મૂલ્ય ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર. અહીં ગાડી ધ્રુવનું મૂલ્ય ગુણ્યા બે વીજભાર વચ્ચેનું અંતર. મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફ જાય. તો મિત્રો મેગ્નેટિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા પણ સાઉથ થી નોર્થ, સાઉથ ધ્રુવથી નોર્થ. મિત્રો ધ્યાનથી આની જે દિશા છે ડાયપોલ મોમેન્ટની દિશા p ની દિશા આમ છે તો આની દિશા એ આ પ્રમાણે. મિત્રો આનો આપણો ગજિયો ચુંબક છે. જો એને અનુરૂપ મેં અહીંયા સોલેનોઇડ દોરેલો છે, બંનેની લંબાઈ એક સરખી. આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = NIA જેટલી અને ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ m = p × twice L છે. જો બંનેને સમતુલ્ય હોય તો પછી હું એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટને એકબીજા સાથે સરખામણી કરી શકું. તો મિત્રો ધ્યાન તો હું આવું લખું p × twice L. આ ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ જેને હું mb કહું, બાર મેગ્નેટ. તો mb = ms કહું s પર સોલેનોઇડ. આ બંનેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હું સરખાઈ નાખું તો p × twice L = NIA. તો p = ધ્રુવનું ધ્રુવાંક, ધ્રુવનું ધ્રુવાંક p = NIA/twice L. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે m = NIA. એમને તો કોઈ એકમ નથી, એમ્પિયર × મીટર સ્ક્વેર. તો મિત્રો ધ્યાનથી p નો એકમ, ધ્રુવાંકનો એકમ. મિત્રો ધ્યાનથી એમ્પિયર × મીટર સ્ક્વેર ભાગ્યા મીટર. મીટર કેન્સલ આઉટ = એમ્પિયર × મીટર. મિત્રો ખૂબ અગત્યની ભૌતિક રાશિ. સાથે સાથે મેં વિદ્યુત ડાયપોલ ચુંબકીય ડાયપોલ બેની સરખામણી પણ કરતો જતો. મિત્રો આ ચેપ્ટરની અંદર તમે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની તમને એક વખત સરખામણી કરતા આવડી ગઈ ને તો બધા સૂત્રો બિલકુલ કોપી પેસ્ટ જ મારવાના છે. બધા સૂત્રો એના એક છે, એવા જ છે. હા, ફેર શું છે? તમારી શૂન્યાવકાશની પરમિટિવિટી કોણ કરે? વિદ્યુત શાસ્ત્ર. અહીંયા કોણ કોણ કરશે? શૂન્યાવકાશની પરમિયાબિલિટી. ચાલો ઓકે જો મિત્રો, તો પહેલા ઉતારી લો થોડું, ત્યાર પછી હું ચલો આગળ વધું છું. હવે જો મિત્રો, આપણે જે ગયા ચેપ્ટરની અંદર સોલેનોઇડ ભણેલા છે, જેની અંદર પરિમિત લંબાઈના પ્રવાહધારી સોલેનોઇડની અક્ષ પર બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર તારવો. મિત્રો જે જૂનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, એ 4 ની અંદર આપણે મિત્રો આ બધા સૂત્રો આમ તો ભણેલા છે, પણ મિત્રો પાઠ્યપુસ્તકે આજે તમને એની તારવણી પણ આપી દીધી છે અને ચુંબકીય ડાયપોલ સાથે એની સરખામણી કરવા માટેનો એક પ્રયત્ન. તો મિત્રો માની લઈએ કે આપણી પાસે એક L લંબાઈનું માની લઈએ કે એક સોલેનોઇડ છે. મિત્રો ધ્યાનથી એક L લંબાઈનું માની લઈએ કે એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડની અક્ષ છે. મિત્રો વહેતો પ્રવાહ જે છે એ વહેતો પ્રવાહ માની લો કે I છે. આ સોલેનોઇડની ત્રિજ્યા જે છે
એ માની લો કે સ્મોલ a છે મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ સોલેનોઇડનું મધ્યબિંદુ છે આ સોલેનોઇડનું જે મધ્યબિંદુ છે એ મધ્યબિંદુને હું અહીંયા o વડે ડિફાઇન કરું આ o બરાબર છે સોલેનોઇડના અક્ષ ઉપરનું જે મધ્યબિંદુ છે ત્યાંથી માની લો કે r જેટલા અંતરે અહીંયા એક p બિંદુ છે અને આ p બિંદુ પાસે મારે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી છે પ્રશ્ન મિત્રો હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ જે સોલેનોઇડ લીધું એ સોલેનોઇડની લંબાઈ ટ્વાઇસ l જેટલી બરાબર છે તો મિત્રો આ સોલેનોઇડની અંદર જે આટાઓ કરેલા છે એની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા માની લો કે n છે સ્મોલ n તો મિત્રો આ સોલેનોઇડ શું છે તો સોલેનોઇડ પાસે નીકળેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગુચડું એટલે સોલેનોઇડ બરાબર એની અંદર જે પ્રવાહધારિત રીંગો હશે એ હેલિકલ આકારની હશે એટલે મિત્રો આ બધા જે હેલિકલ આકારના તારો હશે એ તારો તમને આ રીતના દેખાશે તો મિત્રો હું શું કરું છું કે આની આ સોલેનોઇડની અંદર મારે આ પ્રવાહધારિત સોલેનોઇડના કારણે આ p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો હું મિત્રો શું કરું છું સોલેનોઇડનો એક નાનકડો ભાગ વિચારું માની લો કે અહીંયા આ કેન્દ્રથી x જેટલા અંતરે હું સોલેનોઇડનો એક નાનકડો આવો dx ભાગ વિચારું મિત્રો બરોબર સમજો હો આ એક dx ભાગ વિચારો હું શું કરવા માંગુ છું મિત્રો કે ભાઈ આના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી અને પછી આવા જેટલા મેં ભાગ પાડ્યા હોય એ બધાનું ચુંબકીય ક્ષેત્ર શોધી અને બધાનું શું નાખીશ સરવાળો કરી નાખું તો p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મને મળી જાય તો મિત્રો પહેલી વસ્તુ કે મેં એક નાનકડો dx ખંડ વિચાર્યો dx ભાગ વિચાર્યો તો એની અંદર ટોટલ આંટાઓ કેટલા હશે તો એકમ લંબાઈનો રહેલા આંટાની સંખ્યા n તો dx માં રહેલા આંટાની સંખ્યા કેટલી થશે n dx તો આની અંદર આંટાની સંખ્યા n dx હશે તો n dx ના કારણે આ p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવાનું થયું તો મિત્રો એ ચુંબકીય ક્ષેત્ર આપણે રિંગના સૂત્રો તો જાણીએ જ છે તો મિત્રો પહેલા રિંગને યાદ કરીએ જોજો તો રિંગનું પ્રવાહધારી અહીંયા લખવાનું એટલે અહીંથી આમ પ્રવાહધારી રિંગનું ચુંબકીય ક્ષેત્ર આપણે મિત્રો જાણીએ B = μ0 ni r² ભાગ્યા twice r² plus x² raised to 3/2 આ સૂત્ર જાણીએ તો મિત્રો મેં પણ શું કર્યું છે એક રિંગનો બંધ છે લીધેલો અને એના કારણે p બિંદુ પાસે ઉદ્ભવ આ પણ એની અક્ષ થઈ તો મિત્રો આની અંદરથી જે રાશિઓ બદલાતી હોય એ બદલી અંદર કિંમત મૂકી દો તો મિત્રો તો b હવે મેં આખા સોલેનોઇડનો એક નાનો ભાગ લીધો તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની r અંતર dx ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોજો મિત્રો બિલકુલ સરળ છે કોઈ ટેન્શન લેવા જેવું નથી તો dv ચલો μ0 એમના જો આટા કેટલા આવે n dx આમાં આટા કેટલા આવે n dx ચલો વિદ્યુત પ્રવાહ તો આઈ લીધો છે ચલો મિત્રો આ શું હતું લૂપની ત્રિજ્યા તો અહીંયા સોલેનોઇડની ત્રિજ્યા a². ચલો ભાગ બગડો એમનો હવે મિત્રો ધ્યાન દીધું
હવે r એટલે s વત્તા s એટલે કયું હતું મિત્રો કે લૂપના કેન્દ્રથી જે બિંદુ પાસે તમારું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ અંતર. તો મિત્રો ધ્યાન દો, આ કેન્દ્રથી આટલું ટોટલ અંતર આ છે. તો મિત્રો જો આ તમે જે ગાળો વિચાર્યો છે એ તો અહીંયાથી x જેટલા અંતરે છે, એટલે અહીંથી ખરેખર અંતર કેટલું થશે? r - x જેટલું થશે. એટલે અહીં આવશે r - x આખાનો સ્ક્વેર અને માથા ઉપર આ 3 ડિગ્રી આવશે. આવું આવશે મિત્રો. હવે જો આને સમીકરણ નંબર 1 આપી, આ મુખ્ય સમીકરણ. હવે મિત્રો ધ્યાન દો, માની લઈએ r is much and much greater than x. આની કિંમત જે આ x ની કમ્પેરિઝનમાં ઘણી બધી દૂર છે અને r is much and much greater than small a. આ સ્મોલ a કરતા પણ ઘણી બધી દૂર છે. તો મિત્રો શું થશે એ જાણીશું. હવે db is equal to, ચલો μ0 n into dx into I into a square ભાગ જો. હવે બગડો તો m નો m. હવે a square તો ખૂબ નાના હશે કારણ કે r ની કિંમત મેં ખૂબ મોટી ધારી છે, એને અવગણી નાખું. અહીં કરી જો આ x ને અવગણી નાખું એટલે અહીં કરી બચશે r square. એ r square જે છે એ બગડો આના સાથે કેન્સલ એટલે અહીં બચશે 2r3. મિત્રો આને સમીકરણ નંબર પાડ્યું. તો મિત્રો આ p બિંદુ પાસે આ જે રિંગ મેં વિચારી છે એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. તો મિત્રો હું શું કરું, જો અહીંથી આની લંબાઈ l હશે અને અહીંથી આની લંબાઈ -l હશે, તો મિત્રો આ ચુંબકીય ક્ષેત્રનો હું l થી -l સુધી સરવાળો કરી નાખું. એ સરવાળો સંકલનનું પરિણામ છે. તો મિત્રો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે -l થી +l સુધી સમીકરણ 2 નું સંકલન લેતા. મિત્રો બરોબર સમજવાની જરૂર છે, બિલકુલ સરળ છે. તમને સમીકરણ 1 આવડશે તો તમે આસાનીથી એ વસ્તુને શોધી શકશો અને મિત્રો રિઝલ્ટ બહુ ફર્સ્ટ ક્લાસ છે. હવે જો therefore b is equal to, હવે b is equal to integration of -l થી l into d. આવું થશે db જેવા તમામ પદોનો મેં સરવાળો કોથી કર્યો -l થી +l સુધી. તો e is equal to, હવે જો મિત્રો જે અચળ રાશિ હોય એને બહાર જ કાઢી નાખો. ચલો μ0 બાર n બાર પ્રવાહ બાર એની ત્રિજ્યા બાર અને ભાગ 2r3. આ તો બધી અચળ ભૌતિક રાશિઓ છે. તો મિત્રો અહીં શું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ -l થી l into dx. માત્ર એટલો dx વધશે. તો dx નું સંકલન શું થાય? l અને x. તો અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરું તો l પ્લસ l. બરાબર? એટલે આનું સંકલન તો i l થઈ જશે. તો મિત્રો ધ્યાનથી b is equal to μ0 n into I into a square into twice l ભાગ્યા 2r3. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો આ સ્ટેપ બરોબર વિચારી લેજો. જો dx નું સંકલન શું થાય? x. એટલે અહીં ગઈ શું થશે? r(x) અપર લિમિટ. હવે અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરવાની. તો અપર લિમિટ કેટલી? l. આ માઈનસ પાછો માઈનસ છે એટલે પ્લસ l થશે. એટલે e is equal to twice l થઈ જશે. ખ્યાલ આવે છે મિત્રો? હવે મિત્રો ધ્યાનથી મારી પાસે કંઈક આવું સૂત્ર જો જરા મિત્રો ઉતારતા રહેજો તમે. જો કે હું આની પીડીએફ ફાઇલ તમને મોકલું જ છું. ચલો ધ્યાન. તો મિત્રો હવે શું થશે? મારી પાસે આ સમીકરણને મારે આપણું જે ચુંબકીય ડાયપોલ છે, આ મૂળ તો આ સોલેનોઇડ પણ શું છે? એ ચુંબકીય ડાયપોલ જ છે. તો પછી વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ એકબીજા સાથે જો સામ્યતા ધરાવતા હોય તો બંનેના સૂત્રો એક જ જેવા આવવા જોઈએ.
એવું કંઈક હું રિઝલ્ટ લાવવાનો એટલે મિત્રો શું કરું છું આ જે સમીકરણ છે ને એને 2π વડે ગુણું અને 2π વડે ભાગું તો મિત્રો જો 2π વડે ગુણતા ભાગ મિત્રો ધ્યાનથી જોજો 2π વડે ગુણતા ભાગ તો મિત્રો આવું આવશે b જોજો μ0 ni into a square into twice l into 2π આવશે અને ભાગ જો 2π વડે ભાગીશ એટલે અહીંયા શું થઈ જશે 2 ઊંચા અરે આ 2 ઊંચા 4π into r r³ થઈ જશે હવે મિત્રો એક ખૂબ અગત્યનું સ્ટેપ છે હવે મિત્રો એ બરોબર સમજી લો હવે મિત્રો જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m n I a જેટલી હોય કોઈપણ પૂંછડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર n I a જેટલી હોય હવે મિત્રો જો મેં સોલેનોઇડ કેટલી લંબાઈનો લીધો છે ટ્વાઇસ એકમ લંબાઈની આંટા કેટલા છે m તો આ ટોટલ આંટા જે છે m હું આવું લખી શકું n ટ્વાઇસ m એકમ લંબાઈનો આંટા કેટલા m તો ટ્વાઇસ l લંબાઈનો આંટા કેટલા તો n ટ્વાઇસ l પ્રવાહ તો એમનો m અને ઇન્ટુ પાઈ a સ્ક્વેર થશે બરાબર તો મિત્રો આનો અંશ જોજો r ટ્વાઇસ l બરાબર r પાઈ r a સ્ક્વેર મિત્રો બરાબર ધ્યાનથી જોજો જો r n જતો રહ્યો r ટ્વાઇસ l જતો રહ્યો r પ્રવાહ જતો રહ્યો r પાઈ જતો રહ્યો અને આ a સ્ક્વેર તો આની જગ્યા ઉપર હું ડાયપોલ મોમેન્ટ મૂકી શકું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મિત્રો શું વધશે અહીં ઘણી માત્ર બગડો વધશે તો મિત્રો ધ્યાન b μ0 4π જો મિત્રો તમને કદાચ પ્રશ્ન લાગે કે સાહેબ 2π વડે કેમ ગુણ્યા તો 2π વડે એટલા માટે ગુણ્યા મારે નીકળી 4π ખ્યાલ આવ્યો તમને પાઈ વડે ગુણ્યા તો ચાલો μ0 4π જે અચળાંક બધા સૂત્રની અંદર આવે છે એ મારે μ0 4π અહીં ઘડી કેટલું વધશે આ બગડો અને આની જગ્યાએ તો એમ મૂકી દીધો અપોન r મિત્રો જોજો તમે યાદ કરો વિદ્યુત ડાયપોલ આપણો આર્યો હતો r પ્લસ की बीच भाग r माइनस की बीच भाग આ ડાયપોલની અક્ષ છે આ ડાયપોલ વિદ્યુત ડાયપોલની અક્ષ છે અને વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર લોબાંતરો માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E twice kp r³ સૂત્રથી મળતી હતી જો k શું હતો અચળાંક 1/4π એપ્સિલોન નોટ તો મિત્રો ધ્યાનથી આ સૂત્ર લો b બરાબર μ0 4π એની જગ્યાએ કોઈ અચળાંક મૂકી દો તો મિત્રો ધ્યાનથી b twice mk અથવા તો km m upon r b twice km પણ અહીંયા k એટલે કેટલા k μ0 4π અને અહીં ગળી k એટલે શું k 1/4π એપ્સિલોન નોટ તો મિત્રો સૂત્ર તો એમ જ છે જો એટલે હું તમને ફરી કહું મિત્રો આ જે તમે નાનો સોલેનોઇડ લીધેલો છે એને એક ચુંબકીય ડાયપોલ અને આ આપણે એવું તારવવા માંગીએ છીએ કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલના જે સૂત્રો છે એ સૂત્રોની અંદર કોઈ ફેર નથી આની કમ્પેરિઝન કરીએ એટલે આ ચુંબકીય ડાયપોલના કારણે ઉદ્ભવતું લોબા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો r is much and much greater than small a માટે આપણા પાસે સૂત્ર છે twice km upon r તો મિત્રો ઉતારજો જરા